ખેડામાં સેઢી વાત્રક નદી ઓવરફ્લો થતાં વિકટ સ્થિતિ જોવા મળી। લોકોના ઘરોમાં પાણી ફરી વળતા ભારે નુકસાની પહોંચી છે। ઘરવખરી પાણીમાં પલળી જતા વૃદ્ધ દંપતીનું આક્રંદ જોવા મળ્યું। પશુઓનો ઘાસચારો પણ પલળી જતા દંપતી પર આભ ફાટ્યું। શાંતિનગર સોસાયટીમાં 4 દિવસથી પાણી ભરાયેલા છે। સોસાયટીના દરેક ઘરમાં પાણી ફરી વળ્યા છે, ત્યારે સોસાયટીના રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા। તંત્ર દ્વારા કોઈ સુવિધા ન અપાઈનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો। સ્થાનિક ધારાસભ્ય પર પણ આક્ષેપ કરવામાં આવ્યા। કોઈ ધારાસભ્ય કે અધિકારી અહીં ફરક્યા પણ નથી તેવું સ્થાનિકોએ જણાવ્યું। घर बनावी ते छतांय पण अमने कोई जाती छोकरा बी अमारी जोड़े रही सकता जो होय तमे पाणी चढ़े ने आठमनी रातनु पाणी चढ़्યું છે। આઠમની રાતનું આજે 12-13 થઈ હશે, હજુ પાણી ઘરમાંથી હટ્યું નહીં, તો અત્યારે અમે હેરાન જ છીએ એમ બધી જ રીતે। ઓટલે બધા કોઈ અત્યારે વાપું જોવા નહીં આવતું, કોઈ નહીં આવતું જોવા, કોઈ જોવા નહીં આવતું। મુખ્યમંત્રી બધાને શું થાય, ધારાસભ્યને શું થાય, સોસાયટી બધા રૂપિયા વાળા છે, એમના બધા નહીં થાય। અમારે વાપું કોઈ જોવા આવતું જ નહીં, એ બધા પૈસા વાળા રહેતા છે। જળબંબાકારની પરિસ્થિતિને લઈને અત્યારે ખેડા શહેરમાં આવેલી આ જે શાંતિનગર સોસાયટી છે તેના તમામ ઘરોમાં પાણી ફરી વળ્યા છે। આપને જે ઘરોમાં પાણી ફરી વળ્યા છે, કેવા પ્રકારનું નુકસાન છે તે આપના દ્રશ્યો બતાવીશ। તો અત્યારે આ શાંતિનગરની સોસાયટી છે। સોસાયટીમાં તમે જોઈ શકો છો કે અત્યારે આ તમામ જે ફર્નિચર છે એ ફર્નિચર અત્યારે પલળી ગયું છે। આ આખું ફર્નિચર જો પલળી જવાને કારણે અત્યારે તમામ જે બેડ છે તે એક ઉપર એક મૂકી દેવામાં આવ્યા છે, પણ પરંતુ પાણીમાં ખૂબ જ નુકસાન તો થયું છે। કાકા, અત્યારે કેટલું આ જે નુકસાન છે, કઈ કઈ વસ્તુઓને તમારા ઘરમાં નુકસાન થયું છે? હું શું વાત કરું, મારે કહેવાય નહીં। હા, મારા છોકરા કઈ મૂકે મને ખબર નહીં। છોકરા આજે 5 દિવસથી અમે બહાર મૂકી આવ્યા છીએ, છોકરા બધા કેટલું ઘરમાં તમારે બહુ ઘરે કેટલું નુકસાન પહોંચ્યું છે કાકા? 25-30 હજારનું નુકસાન સાહેબ। 5 દિવસથી પાણી ના વાળા કાઢ્યું ને 4 દાડા છે। ઘાસચારો લઈને ભેંસો મારી ભૂખે કઈ કઈ વસ્તુ અત્યારે તમારી પાણીમાં પકડી ગઈ છે અને શું નુકસાન ખાસ કઈ કઈ વસ્તુઓનું નુકસાન? મારા પૂરા બગડી ગયા, મારી જમીનનો ડોંગીને બંગર બધું બહુ નુકસાન થયું। આજે 5 દિવસથી અમે ઘરમાં બહાર નીકળી ગયા છીએ, છોકરા બોકરા બધું લઈને। આજે થોડુંક ઓછું પાણી થયું ને એટલે સાફ કરવા આવ્યા છે। એમાં આજુબાજુ આ બધે છે તે મૂકી દીધી વસ્તુ, પણ અમુક નીચે ફર્નિચર વાળું હોય એ બધું ખલાસ થઈ ગયું છે। જોઈ શકો છો કે કેવા પ્રકારની પરિસ્થિતિ અહીંયા થઈ છે। ઘરમાં પાણી હોવાને કારણે અત્યારે ઘર વખરીને તમામ નુકસાન પહોંચ્યું છે। સરકારને એક જ વિનંતી છે કે આ તમામ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ આપે ધ્યાને લેજો, અને જે પણ કોઈને નુકસાન પહોંચ્યું છે, જે પણ તમામ લોકો, તેનો પ્રોપર સર્વે કરાવીને આ તમામ લોકોને જે પણ કંઈક મદદ થતી હોય તે મદદ પહોંચાડવાનો પ્રયત્ન કરજો, તો એમનું જે પણ કંઈ એમને રાહત, જે મદદ પહોંચવાથી જે પણ રાહત મળી શકે તેને લીધે ફરી એકવાર બેઠા થઈ શકે। કરુણેશ પંચમેદી, સંદેશ ન્યૂઝ, ખેડા।